ગયા હતા. આપ કેમ બેઠા છો? આજ તો સવારના વેલા ગયા હતા, પછી જમવા. હાલો, મસ્ત મજાના રોટલા થઈ ગયા છે. એ કુંભ ઘડો મૂકવામાં આવ્યો, અમૃતનો કુંભ. અને હાલો, મસ્ત મજાના રોટલા થઈ ગયા છે તૈયાર. બે એક માધવ માટે, એક એના દાદા માટે. અડદની દાળ બહુ સરસ કરી છે, જીરું નાખી લસણવાળી ચટણી કરી છે, નકરી દહીંને છાશ છે. હમણાં થોડીક વાર પહેલા આખી થાળી કરે તે પાછા તમને બતાવશે. હાલો મિત્રો, ગરમા ગરમ અડદની દાળ અને રોટલા જમવા. અડદની દાળ, રોટલા, રોટલી, પછી લસણની ચટણી, ભાત, છાશ બધું જમવાનું રેડી થઈ ગયું છે. અહીંયા દાદા જમવા બેસી ગયા છે. અડદની દાળ છે, રોટલો છે, ભાત છે. હા, તો અહીંયા બાક આ મને માથું બહુ દુખે છે ને, આ વાતાવરણ ફરી ગયું. આ સપ્તાહમાં જઈશ ને એક બે શરદી થઈ ગઈ હતી. ત્યાં બાજુમાં બેઠે આજ મને બહુ જ માથું દુખે છે ને, કાંઈ મારે જમવું નથી એવું લાગશે તો હું પછી જમી લઈશ. અટાણ મને ઈચ્છા નથી. તો ચાલો બધા મિત્રો જમવા. અને ત્યાં ઓલા રાક્ષસો આવ્યા, ત્યાંથી લઈને ભાગ્યા, ત્યાં બીજી જગ્યાએ મૂક્યો. એમ હિન્દુસ્તાનમાં 4 જગ્યાએ કુંભ ઘડો મૂકવામાં આવ્યો, અમૃતનો કુંભ. અને જ્યાં એ કુંભ મૂકે ને આમ છલકાય, ત્યાં 2 ટીપા પડે અમૃતના. એ સ્થાનમાં અત્યારે 4 જગ્યાએ કુંભ મેળા ભરાય છે. કયા કયા સ્થાન?
મોડે નહીં ગયા હોય હવે જાવ તો ખાસ જાજો દર્શન કરવા 3 જ પાન હોય, 1 2 જે આવે ને ત્રીજું પાન આવે ને ત્યાં ચોથું પાન ખરીદ લે. ત્રીજું પાન આ વર્ષોથી 5000 વર્ષથી આ વડલો છે, અવળો ને એવો અવળો છે. હવે કોઈને કહેતા નહીં, એક વાત કહી દઉં. હાલો ભાઈ, કરણ ને મળીને આવી ગયા. હા આજ તો સવારના ગયા તા આજ કેમ બેઠા છો? આજ તો સવારના વેલા ગયા તા, પછી જમવા કરવાનું બધું બનાવી લીધું, પછી બધા ખાધું પીધું ને મોબાઈલ હું ઘરે રાખતી હતી, વિડીયો લીધો નતો ને પછી ત્યાં બપોર થયું ને તો એને બોલાવતી હતી બધાને. તો બે જણા જાતા હતા જમવા જવું હતું ને, તો ત્યાં અંદર જતા ને ત્યાં નું ખાવાનું, બહાર ઝાડવા નીચે બેસીને ખાવાનું હોય. તો ત્યાં જાતી હતી ને તો એવી તો પડી ને પડી ગયા ને, છોલાઈ ગયો અને વાગી ગયું છે. હલાતું નથી અત્યારે. બસ માંથી ઉતરી તો હસો ડોલા દુખતું હશે. તેડવા આવ્યા હસો ડોતે હલાતું નથી ને કવડાવે છે, ક્યાં ની કવડા આવી ત્યાં ની કવડાવે છે, જોયે છે એટલું. એક તો હું પડી પે તારા પપ્પા તો પાછા ખીજાવ મીના, આમ છે ને તેમ છે ને શરૂ થઈ ગયા. નહીં ઓલા બધા છોકરાઓ એક તો આશ્વાસન આપવાનું બદલે ખીજાવ મીના. માધવ તું હું લેવો? માધવ કઈ એવો લાગે હું માધવ એવો તો માધવ તો મસ્ત મજાની કાજુ કતરી લેવો છે. માધવ હેલા પ્રાચીન બોલી બોલતો ખરો. કોણ લેવું? ના પપ્પા પપ્પા લેવા એમ ને. હા તો અહીંયા ત્યાંથી દુકાનેથી લેવા કેમ? ઘરના કાકા કાજુ કતરી લેવા કેમ? માધવ નું મન થયું તું એટલે. આમ તો બાને મજા નહોતી, બાએ શેરો ખાધો અને હવે કેમ છે બા? અરે માથું બહુ દુખે છે હજી તો આપણે દીવાબત્તી કરી નાખ્યા છે, પછી હવે રાંધવાનું છે. ચા ભાખરી કરી નાખો, આજ તો મજા નથી. ચા ભાખરી બાને મગાઈ તો કઈ ખાય નહીં એટલે એને ચા ભાખરી કરવા જ પડે. ચા ભાખરી કરી નાખું, ઊભું તો જવા હે સરસ કેમ કરી નાખું. મેં એને ભાખરી ખાઈશ ને તો બનાવી નાખું છું. આ કાજુ કરી દીધું, ઘણા કાકા લઈ આવે છે પણ આપણે મીઠાઈમાં આવે ને ધવપાની દિવાળીમાંથી બહુ સરસ મીઠાઈ બધી આવે, એવી નથી થોડી ચણી લાવે પણ છે હાલ. ઓલી બહુ મસ્ત આવે છે, આપણે આવે ને ગુલાબ જાંબુ ને